હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ યથાશક્તિ નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો. એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો.